ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવવા માટે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સામે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે, જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે। તારીખ 9/5/2025ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી। આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા। બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાહતના ખૂણે ખાંચે યોજાઈ। તેમાં ફક્ત રામજન્ય ભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ। ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગોચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈને ગેરહાજર લોકોની ખોટી સહીઓ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા। સરપંચ, તલાટી અને સભ્યો જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખેલ છે, જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આથી ગામના લોકોને કોઈ ચોક્કસ લાભ થવાનો નથી। ઇન્દોર ગામની વહેલું ગામનું અંતર 5 થી 7 કિલોમીટર, જવા આવવા 10 થી 14 કિલોમીટર દૂરનું અંતર થઈ જાય છે। પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવામાં અત્યંત અગવડરૂપ છે। ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે આટલા કિલોમીટર પશુઓ અને પોતે ચાલતા જવું શક્ય અસંભવ નથી, અવ્યવહારુ છે। આ ગેરરીતિઓ અને આરટીઆઈ પુરાવાના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 179 અને 180 હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની ગેરવર્તણૂકની તપાસ કરીને તેમનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે, એને રદ કરવા બાબત અમે ગોચરની માંગણી પશુ વાળોને લઈને આવેલા છે। અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોઈએ ના। વિરુગામ અમોને 5 થી 7 કિલોમીટર આપે છે જગ્યા, એ અમોને મંજૂર છે નહીં ગામ લોકોને। મારું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે। હું ઇન્દોરનો વતની છું। અમારા ઇન્દોર મતલબ 9/5ના લોકોએ 9/5ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે, એ રદ કરવા માટે અમે આવેદનપત્ર આવેલા છે। 288 નંબરની ગોચરની જમીન નીમ કરી વેરુગામ અમોને આપે છે। પશુઓ વેરુગામ ચરવા કઈ રીતે જશે? અને સહીઓ કરાવેલી છે એ બી ખોટી સહીઓ કરાવેલી છે, અમુક જાતે સહીઓ કરાવેલી છે, સહીઓવાળાને બી વિશ્વાસમાં લીધા નથી, બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે, કાગળ પર કોરા કાગળ પર ફરીને સહીઓ કરાવેલી છે। એ 5-7 જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી, ગામના ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ ષડયંત્ર રચેલું છે। એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે।